આગળ વાત કરીએ નર્મદા વિભાગની ઘોર બેદરકારીથી ખેડૂતોના તૈયાર પાક પર ફરી વળ્યું પાણી। ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની છે કે જ્યાં જરવલા અને સુરતપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। નર્મદા વિભાગે ક્ષમતા કરતાં વધુ પાણી છોડતા કેનાલમાં ગાબડું પડ્યું। ગાબડું પડતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા। ખેડૂતોએ વાવેતર કરેલ જીરું, વરિયાળી, ઘઉં જેવા પાકોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન। તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 24 કલાકથી નર્મદા વિભાગને જાણ કરાઈ છતાં પણ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવામાં નથી આવ્યો। તાત્કાલિક કેનાલ બંધ કરી નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી। તો કેનાલમાં પાણી છોડ્યા બાદ જામેલી લીલના થરને કારણે ગાબડું પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં નર્મદા વિભાગે પણ તાત્કાલિક અસરથી કેનાલનું પાણી બંધ કરી પાણી ઓસર્યા બાદ રિપેરિંગની કામગીરી હાથ ધરવાની વાર્તા કરી। સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોનલાઈનથી જોડાયા છે। જી જિગ્નેશ, હાલ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યા છે। આશરે કેટલા એકરમાં નુકસાનીનો અંદાજ, શું વધુ વિગત? જી, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સુરજપુરા ગામમાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે અને હજારો હેક્ટર જમીનમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે તાત્કાલિક ખેડૂતો દ્વારા નર્મદા કેનાલને જાણ થઈ હતી અને જાણ કર્યા બાદ નર્મદા કેનાલ દ્વારા પાણી હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। કેનાલમાં પાણી બંધ થતા કઈક અંશે ઓછું નુકસાન થાય તેવી વાત આવી રહી છે। ત્યારે નર્મદા કેનાલના અનેકવાર ખેડૂતો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોની આ રજૂઆતોને નર્મદા કેનાલ બે ધ્યાને લેતું હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ પણ આ પ્રકારે આ વિસ્તારમાં કેનાલો તૂટી હતી અને કેનાલોના રિપેરિંગના અને મેન્ટેનન્સના નામે કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે, પરંતુ કેનાલને સફાઈ નથી કરવામાં આવતી અને રિપેરિંગ પણ નથી કરવામાં આવતું તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે નર્મદા કેનાલ ઉપર અનેક સવાલો ઉભા થાય છે કે વારંવાર એકને એક જગ્યા ઉપર ગાબડાઓ પડે અને વારંવાર ખેડૂતોના જ પાકને નુકસાન થાય। ત્યારે ખેડૂતોની આટલી બધી રજૂઆત હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જી જિગ્નેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો કેનાલમાં પાણી છોડાતા કેનાલમાં ભંગાણ થયું અને તેને કારણે અનેક ઊભા પાકને નુકસાન થયું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે કેનાલમાં પાણીનો ફ્લો વધારે છે તેને કારણે આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા। અશોકભાઈ પટેલ ખેડૂત આપણી સાથે જોડાઈ ગયા છે। અશોકભાઈ, કેવા પ્રકારની પરિસ્થિતિ છે જ્યારે નર્મદા વિભાગ તરફથી આ રીતે પાણી છોડવામાં આવે છે અને મહિનાઓની મહેનત ઉપર આ રીતે પાણી ફરી વળતું હોય છે? આજે લગભગ છે ને 25 વીઘા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને એક બાજુથી ગામની અંદર પાણી ઘૂસી ગયા છે। મોટા પ્રમાણમાં છે ને અંદર સેવાળ ભરી રહેવાની પાણીનો ફ્લો થી કૂવો છલકી ગયો છે અને પરમ દિવસ રાત્રેથી પાણી એક જ ધારું ચાલુ છે ઉપરથી। હજુ પાણી ચાલુ છે અશોકભાઈ કે કેનાલ? આજે બંધ થયું છે। આજે બંધ થયું છે લગભગ 2 દિવસે, 1.5 દિવસે। એટલે ગામમાં રહેણાંક વિસ્તારોમાં પણ આ કેનાલના પાણી ફરી વળ્યા છે? હા। અને અંદાજે કેટલા એકરમાં ખેતી પાકને નુકસાન, તૈયાર ઊભા પાકમાં? અંદાજે ત્યાં 25 વીઘામાં એટલે સમથિંગ 12 થી 14 એકરમાં, 14-15 એકરમાં ખૂબ મોટા પ્રમાણમાં તળાવની જેમ પાણી ભરી ગયું છે। જી, અશોકભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર।